જય માતાજી મિત્રો, જો આ અરડોઈ ગામનું નૃસિંહ મંદિર અરડોઈ, બરોબર. આપણે આ દાદા રહ્યા ને એમની પાસેથી માહિતી મેળવી. દાદા શેનું મંદિર હે? રામજી મંદિર હે ને? હાલો આપણે અંદર જઈ. જોવો આવું લાકડાનો ડેલો તમે નહીં જોયો હોય ક્યાંય. હાલો આપણે દાદા જોડે અંદર જઈ. લાગે ને દાદા? જો ભવ્ય મંદિર છે દાદાનું. આ શું કહો દાદા? 2 મહિનાથી આ 2 મહિનાથી દાદા દેવલોક પામી ગયા હે. વિજયરામ દાસજી મહારાજ છે. આ બાપુની ગાડી છે અહીંયા. જો સામે આશ્રમ સારો છે અહીંયા. આ બધી ગાયું છે. જો અહીંયા મંદિરમાં ગૌશાળા પણ છે નાની એમથી. જો બધા ગાય માતાઓ આપણે સામું જોવે છે. આપણે અહીંયા આવ્યા ને તો નૃસિંહ મંદિર છે. આપણે બપોરના ટાઈમે આવ્યા તો જો બધા ભગવાન જમણવારી કરે. જય માતાજી, રામ રામ. આ દાદા આપણને આખું ગામ ફેરવશે. જો આજે દાદા પાસે માહિતી બધી હે ને, તો આપણે દાદાને પૂછીએ ને જોઈએ બધી મંદિર. આ બધા મંદિર હે ને આ બધું જૂના ફોટા હે, જે લોકો સંતો થઈ ગયા ને અહીંયા. અહીંયા જુઓ આટલા બધા શંખ જો અહીંયા પડેલા છે એક જરા. તમે આવા શંખ નહીં જોયા હોય ક્યાંય. આ મેન મંદિર છે. આટલી અહીંયા ગૌશાળા પણ છે. જો આટલી ગાયો મતાવે રાખેલી છે. એ શંકર બાપા ને? હા. જો આ ગામમાં કહેવાય છે કે આ ગામમાં દાદા આપણને જણાવે છે અહીંયા પંચમુખી શંકર ભગવાન છે. તો ચાલો આપણે દર્શન કરીએ. જય મહાદેવ. જો અહીંયાથી તમને બતાવું છે ને. આ બાપુ અહીંના પૂજારી લાગે છે. આપણે બાપુને પણ લઈ લઈ. જય શ્રી રામ. જો અહીંયા હોલ છે. આ ક્યારેક આવો છો દર્શન કરવા આવજો. પંચમુખી શંકર ભગવાન છે અહીંયા.